80મા સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે સતત 13મી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ। આઝાદી બાદ લાલ કિલ્લા ખાતે પ્રથમ વખત ગુંજી ઉઠ્યું વંદે માતરમ। MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પ વર્ષા તો 21 તોપોની અપાઈ સલામી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાનું કર્યું આહ્વાન। મેન્યુફેક્ચરિંગ, સોફ્ટ પાવર, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોના માધ્યમથી 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાનું રાખ્યું લક્ષ્ય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી યુવાનો માટે કરી મહત્વની જાહેરાત। 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને મળશે AI સ્કિલ ટ્રેનિંગ। ડિજિટલ નેટવર્કના માધ્યમથી યુવાનોને નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગની જાહેરાત। તો PM મોદીએ દેશમાં સિવિલ ડિફેન્સનું આધુનિક અને મોટું નેટવર્ક બનાવવાની કરી જાહેરાત। દેશમાં નક્સલવાદના અંત વિશે કહ્યું, હથિયારી નક્સલ તો ગયા, પરંતુ વૈચારિક નક્સલીઓ તકની શોધમાં, તેમને ઓળખવાની જરૂર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર વીર શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ। સ્વતંત્ર ભારતના સશસ્ત્ર સંઘર્ષોમાં બલિદાન આપનારા વીરોને કર્યા નમન। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, CDS જનરલ ANS રાજા સુબ્રમણ્યમ સહિત સેનાના પ્રમુખ રહ્યા ઉપસ્થિત। અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન। સ્વાતંત્ર્ય પર્વે નાગરિકોની સુખાકારી માટે મહત્વની જાહેરાત। બિન અનામત વર્ગના યુવાનો માટે અભ્યાસ લોનની આવક મર્યાદા વધારાઈ, તો ગ્રામ્ય પરિવારો માટે વિનામૂલ્યે ઘરથાળ પ્લોટની પણ જાહેરાત। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે કર્યું ધ્વજવંદન। કહ્યું, 80મો સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ વિકસિત ભારત 2047 માટે આગામી 20 વર્ષના આયોજનની એક મહાન પ્રેરણા। કહ્યું, ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડેલ બન્યું છે ગુજરાત। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર રાજભવન ખાતે કર્યું ધ્વજવંદન। નવરચિત વાવ થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સુરત ખાતે નાણામંત્રી કનુ દેસાઈ, માંડલ ખાતે ઋષિકેશ પટેલ, બોટાદ ખાતે રીવાબા જાડેજા સહિત વિવિધ જિલ્લાઓમાં કેબિનેટ મંત્રીઓની ઉપસ્થિતિમાં લહેરાવાયો તિરંગો। રાજ્યમાં ભેળસેરિયાઓ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કડક વલણ। ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના કામરેજ અને ડીસામાં પાડ્યા દરોડા। ₹35 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો તથા ભેળસેળયુક્ત તેલનો જથ્થો કર્યો જપ્ત। અને આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ। રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા જામ્યો વરસાદી માહોલ। આજે નવસારી, વલસાડ, તાપીમાં યલો એલર્ટ। રાજ્યના 26 ડેમ સંપૂર્ણપણે ભરાયા, જ્યારે 41 ડેમ હાઈ એલર્ટ પર।